તો ફાઇનલી ખેડૂત મિત્રો હું આપ સૌ માટે વિડીયો મસ્ત લઈને આવ્યો છું। 2024માં આપે કેવી ખેતીની જમીન ખરીદ કરવી જોઈએ। ઘણા બધા વ્યક્તિઓ છે જેમની મને કમેન્ટ આવેલી છે કે સર તમે મને જણાવો કે આપણે કેવી ખેતીની જમીન છે તે ખરીદવી જોઈએ 2024માં। કારણ કે દોસ્તો હવે ઘણી બધી એવી જમીનો આવી જતી હોય છે ઘણા લોકો પાસે કે જેમાં અગાઉ ઘણા બધા ટાઇટલમાં મિસ્ટેકો હોય છે। તો કેવી ખેતીની જમીન આપણે ખાસ કરીને ખરીદ કરવી જોઈએ તેના વિશેની માહિતી આપણે જાણીશું દોસ્તો। તો ખેડૂત મિત્રો આજની વિડીયોની અંદર આપણે 5 એવા મહત્વના પોઈન્ટ જાણીશું જેના લીધે આપને ખબર પડી શકે કે તમારે કેવી ખેતીની જમીન ખરીદ કરવી જોઈએ। તો દોસ્તો વિડીયોની અંદર આપણે તમામ માહિતી જાણીએ તેના પહેલા જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો સૌથી પહેલો અને મહત્વનો પોઈન્ટ આવી રહ્યો છે આપ સૌની સામે જમીનનું ચોખ્ખું ટાઇટલ ક્લિયર। દોસ્તો જમીનના ટાઇટલ ક્લિયર ઉપરથી આપને ખબર પડી જ ગઈ હશે કે હું શું કહેવા માંગુ છું કે ભાઈ જમીનનું ટાઇટલ છે દોસ્તો અત્યારના સમયમાં મહત્વપૂર્ણ છે। અગાઉ 2016 પહેલાં જે કોઈ પણ વ્યવહારો થયેલા છે તે વ્યવહારોને તમે સાવ ભૂલી જાઓ કારણ કે ત્યારે જમીનો છે તે ટાઇટલ ક્લિયર ન હોતી તો પણ ચાલી જતું। ગોબરું ખાતું હતું, કોઈ ખેડૂત ખાતેદાર નહોતો તો પણ તે વસ્તુ ચાલી જતી હતી। પરંતુ હવે દોસ્તો જમીન ઉપર કોઈ પણ જાતનું લેણું હોય, અગાઉ લેણું હોય અને અત્યારે સાતબાની અંદર બોલતું ન હોય તો તેવા લેણાવાળી જમીન છે તે અગાઉનું ભરણું નીકળવું હોય દોસ્તો તો આપણે અત્યારે ભરવાનું રહેશે। તે હવે કેટલું હોય તે તો આપ સૌને ખબર નથી અને મને પણ ખબર નથી, પરંતુ જ્યારે અધિકારીઓ ચેક કરે છે ત્યારે આવી મિસ્ટેકો નીકળતી હોય છે ત્યારે તમારી પાસે ટાઇટલ ક્લિયર રિપોર્ટ માંગે છે। જો ટાઇટલ ક્લિયર રિપોર્ટ ન મળે તો તમારી જમીન છે તે ટાઇટલ ક્લિયર નથી તેમ જણાય છે અને આપણે જમીન ઉપર મોટો ખર્ચો કરવો પડે છે। એટલા માટે દોસ્તો આપણે ખાસ કરીને ધ્યાન રાખવાનું કે તમે કોઈ પણ ખેતીની જમીન ખરીદ કરો છો ત્યારે વકીલોની સલાહ લઈ અને જમીન ટાઇટલ ક્લિયર છે કે નહીં તે ખાસ કરીને આપણે ચેક કરી લેવું। અને આપણે જાતે ચેક કરવું હોય દોસ્તો તો ગરવી 2.0 વેબસાઇટ છે તેની ઉપર આપ સર્ચ રિપોર્ટ કાઢી અને જાતે પણ જોઈ શકો છો કે અગાઉના 30 વર્ષમાં કયા વ્યવહારો આની અંદર થયેલા છે, કોઈ મોર્ગેજ છે કે કેમ, કોઈ બાનાખત અગાઉ નોંધાવેલું છે કે કેમ, તે આપ ગરવી 2.0 ઉપર તે રિપોર્ટ કાઢી અને જોઈ શકો છો। ત્યારબાદનો બીજો અને મહત્વનો પોઈન્ટ આવી રહ્યો છે દોસ્તો આપ સૌની સામે માપણી શીટ મુજબની સ્થળ સ્થિતિવાળી જમીન। દોસ્તો ખૂબ જ મહત્વનો પોઈન્ટ છે આ। આપ સૌને જણાવી દઉં દોસ્તો કે તમે કોઈ પણ ખેતીની જમીન ખરીદ કરો છો તો એક વસ્તુ માઇન્ડમાં બેસાડી લો કે તમે જમીન ત્યારે જ ખરીદો જ્યારે જમીનની સ્થળ સ્થિતિ છે તે ચોક્કસ હોય, પાક્કી હોય। એટલે કે જો આપણે જમીન ખરીદીએ એના પહેલાં આપણે સરકારી માપણી કરાવી લેવી જોઈએ। મારા મત મુજબ તમે સરકારી માપણી કરાવી લો દોસ્તો એટલે આપ સૌને પાક્કું એ પ્રૂફ થઈ જશે કે તે જમીન છે તે જ સ્થિતિએ આવેલી છે। હવે ઘણા બધા વ્યક્તિઓનું કેવું હોય છે દોસ્તો, આવા કેસ બનેલા છે એટલા માટે હું આપને જણાવું છું કે ભાઈ એક ભાઈએ જમીન વેચાણથી રાખી, હવે વેચાણથી રાખી લીધી, કમ્પ્લીટ દસ્તાવેજ પણ થઈ ગયો, તમામ વસ્તુઓ થઈ ગઈ, નામે પણ ચડી ગઈ, પરંતુ હવે તે ભાઈને તે પૂરેપૂરી જમીનમાંથી તેમને 1 વીઘાનું બિનખેતી કરાવવું હતું। તો હવે બિનખેતી કરાવ્યા પહેલાં તો આપણે ફરજિયાત માપણી કરાવવી પડે। તો બિનખેતી કરાવવા માટે તેમણે માપણી કરાવી તો જે જમીન તેમના ખાતે ચાલતી હતી તે જમીનની સ્થિતિ તો ત્યાં હતી જ નહીં, તે જમીન ક્યાંક બીજે બોલતી હતી। એટલે કે તેમના થોડીક આગળ તે જમીન બોલતી હતી અને તે જમીન પણ કોઈ બીજા અન્ય વ્યક્તિના નામે ચાલતી હતી દોસ્તો। તો આવું આપ સૌની સાથે ન બને એટલા માટે કોઈ પણ ખેતીની જમીન તમે ખરીદ કરો તેના પહેલાં આપણે DILR કચેરીના સર્વેયર દ્વારા સરકારી માપણી છે તે કરાવી લેવી જોઈએ, જેમાં વધારે કાંઈ ખર્ચો છે નહીં દોસ્તો, 2500 જેટલો ખર્ચો આપ સૌને થશે। એટલા માટે તમે સરકારી માપણી પણ કરાવી લેવી જોઈએ જો તમે જમીન ખરીદ કરો છો નવી ત્યારે। ત્યારબાદનો મહત્વનો પોઈન્ટ આવી રહ્યો છે દોસ્તો આગળ ત્રીજા નંબરનો કે ભવિષ્યમાં બિનખેતી થઈ શકે તેવી જમીન। ખૂબ જ મહત્વનો પોઈન્ટ છે દોસ્તો આને પણ તમે ઇગ્નોર સેજ પણ નહીં કરતા। કોઈ પણ ખેતીની જમીન તમે ખરીદ કરો છો દોસ્તો તો ઘણા બધા વ્યક્તિઓ છે તે બિનખેતીના પ્રીમિયમને પાત્રવાળી જમીન ખરીદ કરે છે। હવે આપ સૌને જણાવી દઉં કે બિનખેતી પ્રીમિયમને પાત્રવાળી જમીન એટલે શું કે કોઈ પણ ખેતીની જમીન અગાઉ નવી શરતની ચાલતી હોય, એટલે કે કોઈ પણ વ્યક્તિ છે તેમને ગણોતિયા તરીકે મળેલી હોય, સાથણીમાં મળેલી હોય કે કોઈ અન્ય રીતે ચાકરિયાત તરીકે જમીન મળેલી હોય તો આવી જમીનો છે તે નવી શરતની હોય છે દોસ્તો। પરંતુ તે વ્યક્તિઓ છે તેણે 15 વર્ષ કરતાં વધારે સમયગાળો થઈ ગયો હોય અને જમીન જૂની શરતમાં ફરી શકે તેમ હોય તો જે કલેક્ટર કચેરી છે તેમાંથી જમીન છે તે નવી શરતમાંથી જૂની શરતમાં તો ફેરવી દે છે પરંતુ તે બિનખેતી પ્રીમિયમને પાત્ર રહે છે।
તેના બીજા હકમાં બિનખેતી પ્રીમિયમને પાત્ર તેવો શબ્દ લખેલો આવતો હશે દોસ્તો। ઘણા બધા વ્યક્તિઓ છે જેમણે નવી શરતમાંથી જૂની શરતમાં જમીન ફેરવી દીધી છે, તેમને ખબર જ હશે કે બિનખેતી પ્રીમિયમને પાત્ર શબ્દ એવો લખેલો આપસોના 7 બારની અંદર ચાલતો હશે। તો બિનખેતીને પ્રીમિયમને પાત્ર એટલે દોસ્તો કે જે તે સમયે તમારે જે જમીન છે, જે નવી શરતની જમીન છે, જે જૂની શરતમાં ફેરવી તેનું તમારે બિનખેતી કરવું હોય તો તેમનું નક્કી થયેલું પ્રીમિયમ છે તે તમારે ભરવાનું રહેશે। ત્યારબાદ જ બિનખેતીની કામગીરી છે દોસ્તો તે થઈ શકશે। એટલા માટે જો આવી જમીન તમે ખરીદતા હો બિનખેતી કરવા માટે ભવિષ્યમાં, તો તમારે બિનખેતી પ્રીમિયમને પાત્રવાળી જમીન મારા ખ્યાલ મુજબ લેવી જોઈએ નહીં। ત્યારબાદનો મહત્વનો પોઈન્ટ આવી રહ્યો છે દોસ્તો ચોથા નંબરનો, કે ભાઈ ટ્રસ્ટ, ધર્માદા કે મંદિરવાળી જમીન। આ પણ અગત્યનો પોઈન્ટ છે દોસ્તો, આની ઉપર આપણે ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ। ઘણા બધા વ્યક્તિઓ જમીન તો ખરીદ કરી લેતા હોય છે, પરંતુ તેમને ખબર નથી હોતી કે અમે કઈ જમીન ખરીદી છે, મૂળ માલિકની જમીન છે કે પછી અન્ય કોઈ ટ્રસ્ટ, ધર્માદા કે મંદિરની જમીન છે। હાલ દોસ્તો ઘણા બધા વ્યક્તિઓ પાસે આવી જમીનો પડેલી છે કે મંદિરવાળી જમીન હોય, ખીજડાવાળી જમીન હોય કે પછી કોઈ ટ્રસ્ટની જમીન હોય, જે જમીનો જે તે વ્યક્તિના નામે હાલ ચાલતી હોય છે, પરંતુ તે વ્યક્તિઓ છે તે તેમના માલિક નથી, પરંતુ જે જમીનો છે મંદિરવાળી, તો મંદિરના પૂજારી તરીકે તેમનું નામ દાખલ થયેલું હોય, તે વ્યક્તિનું નામ દાખલ ન થયું હોય। મંદિરનું નામ દોસ્તો પહેલાંના સમયમાં ચડાવતા હતા, પરંતુ જ્યારે નોંધ છે તે નવો સમયગાળો થતો ગયો, સમયગાળો વધતો ગયો, ત્યારે જમીનની અંદર તે મંદિરના નામો કાઢી અને તે વ્યક્તિ જે તેમની જાળવણી કરતા હતા, એટલે કે કોઈ માનો કે કોઈ આશ્રમ છે, તેમાં એક બાપુ છે, હવે બાપુ છે તે આશ્રમનો આખો વહીવટ કરે છે, એટલે કે એક સર્વે નંબર છે તેમની અંદર ટ્રસ્ટનું કે આશ્રમનું નામ ચાલે છે અને તે બાપુ જ વહીવટ કરે છે, તો તે બાપુનું પણ સાથે નામ નાખી દીધું હોય। એટલે કે જેમ જેમ સમયગાળો આગળ વધતો ગયો ત્યારે જે જમીન છે તેમનું નામ તો આશ્રમવાળું જ તે લખેલું હતું, પરંતુ જે વહીવટ કરતા હતા તે બાપુનું નામ 7 બારની અંદર આવી ગયું, એટલે બધાએ તેના વારસદારો હોય તે વારસાઈ કરાવવા માંડ્યા। આ તો દાખલા તરીકે કહું છું કે બધાએ તેના વારસદારો વારસાઈ કરાવવા માંડ્યા અને ત્યારબાદ વારસાઈથી તે જમીન છે તે તેમના વારસદારોના નામે આવી ગઈ। હવે તે વારસદારોએ છે તે 2016 પહેલાંના સમયગાળામાં, એટલે ત્યારે તો બધું ચાલતું હતું, એટલે ત્યારે તે જમીન છે તે અન્ય કોઈ વ્યક્તિને વેચાણથી આપી દીધી અને હવે તે વ્યક્તિ છે તેમની પાસે તે જમીન ચાલે છે। અને હવે દોસ્તો અને અત્યારના સમયગાળાની વાત કરીએ દોસ્તો, તો આવી જમીનો છે કોઈ પણ વ્યક્તિ વેચાણ કરવા માંગે છે તો તે વેચાણ થઈ શકતી નથી। વેચાણ તો થઈ જાય દોસ્તો, પરંતુ એન્ટ્રી 7 બારની અંદર પડતી નથી। હવે 7 બારની અંદર એન્ટ્રી પડે નહીં તો પછી શું કામનું આપણે? એટલા માટે દોસ્તો આવી જમીનો ખરીદ કરતાં પહેલાં તમારે ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ કે કોઈ ટ્રસ્ટ, મંદિર કે મસ્જિદ કે પછી કોઈ ધર્માદાની જમીન તો છે કે કેમ, તે આપણે ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ। ત્યારબાદનો પાંચમો અને મહત્વનો સૌથી પોઈન્ટ આવી રહ્યો છે દોસ્તો, કે બિનખેડૂતની જમીન। સૌથી અગત્યનો મહત્વનો પોઈન્ટ છે દોસ્તો આ, કે બિનખેડૂતની જમીન આપણે ખરીદ કરવી જોઈએ નહીં। કોઈ પણ વ્યક્તિ દોસ્તો જેમના નામે ખેતીની જમીન ચાલે છે, જે વ્યક્તિ ખેડૂત ખાતેદાર નથી, તમને વિચાર આવતો હશે દોસ્તો કે તેમની પાસે તો જમીન છે, તેમનું 7 બારની અંદર નામ ચાલે છે, તો તે બિનખેડૂત કઈ રીતે થયો? તમારી વાત સાચી છે, તેમની પાસે જમીન છે, પરંતુ બિનખેડૂત ત્યારે થયો દોસ્તો કે તેમનું ટાઇટલ મળતું નથી। અત્યારના સમયગાળાની દોસ્તો આપણે વાત કરીએ તો અધિકારીઓ છે તે મૂળ જ્યારથી પ્રમોલ્ગેશનથી તેમના વડીલને જમીન મળેલી હતી ત્યારથી કે અત્યારે જે તેમના નામે જમીન ચાલે છે ત્યાર સુધીનું ટાઇટલ ચેક કરે છે। તો આવી જમીનો ઘણી બધી છે દોસ્તો, માર્કેટમાં તમે ફરશો દોસ્તો તો તમને ખબર પડશે કે આવી ઘણી બધી લાગત જમીનો, લાખો જમીનો પડી છે જેમના મૂળ માલિક કોણ છે કોઈને પણ ખબર નથી। હાલના જે વ્યક્તિના નામે ચાલે છે તેમને લાગે છે કે હું ખેડૂત ખાતેદાર છું, પરંતુ ચેક કરવા જઈએ દોસ્તો તો તેમાં પણ મિસ્ટેકો નીકળતી હોય છે કે તે ક્યાં ખેડૂત ખાતેદાર હતા, તેમના વડીલ ક્યાં ખેડૂત ખાતેદાર હતા, તમારું નામ કયા આધારે ચડ્યું, તે તમામ વસ્તુ અત્યારે માંગે છે દોસ્તો। એટલે અત્યારે ખૂબ જ અઘરું છે। જો આ વસ્તુ ન મળી કે તે વ્યક્તિ છે તે ક્યાં ખાતેદાર હતા, તો તે વ્યક્તિ છે તે બિનખેડૂત ગણાય છે, એટલે કે તે ખેડૂત ખાતેદાર નથી તેવું જણાય છે અને તે જમીન ખરીદી શકતા નથી કે પછી તેમના નામે જે ખેતીની જમીન છે તે વેચાણ પણ કરી શકતા નથી। એટલે કે દસ્તાવેજ દોસ્તો થઈ જાય। હવે દસ્તાવેજ છે તેનો તો આપણે દસ્તાવેજ થઈ ગયા બાદ પટારામાં મૂકી દેવાનો છે, પરંતુ તેની એન્ટ્રી ન પડે। એન્ટ્રી છે દોસ્તો એ અગત્યની વસ્તુ છે, એટલે કે તમારા 7 બારમાં જો એન્ટ્રી પડશે તો જ તે તમારા નામે ખેતીની જમીન દાખલ થશે, તો જ 7 બારમાં નામ આવશે। એટલા માટે દોસ્તો જો 7 બારની અંદર નામ જ તે ન આવે તો પછી દસ્તાવેજ શું કામનો?
એટલા માટે આપણે ખાસ કરીને એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તમે જમીન ખરીદ કરો એ પહેલાં તમારે ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર છે તે કઢાવી લેવા જોઈએ. ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર હોય દોસ્તો તો પછી બીજા કંઈ વસ્તુની જરૂર જ પડતી નથી. જે તે કચેરી છે, જે તમને પ્રાંત કચેરી લાગુ પડતી હોય ત્યાંથી આપણે ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર છે તે કઢાવી લેવું જોઈએ અને વકીલોની સલાહ બાદ આપણે આગળ કોઈ પણ કામગીરી છે તે કરાવવી જોઈએ. તો આ હતા દોસ્તો 2024ના 5 મહત્ત્વના પોઈન્ટ કે કોઈ પણ ખેતીની જમીન ખરીદ કરવી હોય તો આપણે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ અને કેવી ખેતીની જમીન છે તે આપણે ખરીદ કરવી જોઈએ. તો આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજના મહત્ત્વના 5 પોઈન્ટ પસંદ આવ્યા હશે અને વિડીયો પણ પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. દોસ્તો અત્યારે આપણી ચેનલ ઉપર 50,000 સબસ્ક્રાઈબર્સ થઈ ગયા છે. ફટાફટ આપ સૌ સબસ્ક્રાઇબ કરી અને 1 લાખ સુધી સબસ્ક્રાઈબર્સ પહોંચાડી દો. તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.